ઘણી બધી રિક્વેસ્ટ હતી એટલે આજે હું મારું આ સિમ્પલ એવરીડે 3 પ્રોડક્ટનું મેકઅપ રૂટીન શેર કરું છું, જે હું દરરોજ કરું છું અને એકદમ ઇઝી છે. સૌથી પહેલાં અર્થ રિધમનું ટિન્ટ છે, ચીક ટિન્ટ, જે ચેરી રેડ કલરમાં છે, એને હું બધે અપ્લાય કરી દઉં છું, ચીક ઉપર, નોઝ ઉપર, દાઢી ઉપર, ઘણી વખત આઈઝ ઉપર પણ. પછી આ સ્ટેપલિંગ બ્રશ છે કફ્સ એન્ડ લેસીસનું, એનાથી એને હું બ્લેન્ડ કરી દઉં છું. વધારે પડતું ચીકબોન ઉપર અને આગળની સાઈડ ઓછું, એવી રીતે, અને બધે જ આવી રીતે વ્યવસ્થિત બ્લેન્ડ કરી દેવાનું. એકદમ નેચરલ ગ્લો આવે છે આનાથી, નેચરલ તમારા પિંક ચીક્સ હોય એવું દેખાય છે. સેકન્ડ સ્ટેપ, ડાર્ક સર્કલ્સ માટે કન્સીલરનું, આ કફ્સ એન્ડ લેસીસનું આલ્મંડ શેડ નંબર 6નું કન્સીલર છે, અને કન્સીલર બ્રશથી આને વ્યવસ્થિત રીતે આવી રીતે બ્લેન્ડ કરી દેવાનું છે. ક્યારે પણ એને ઘસવાનું નથી. તમે જોઈ શકો છો સરસ એકદમ જ ડાર્ક સર્કલ જતા રહે છે, ઘસવાનું નથી. એને આવી રીતે દબાવીને સ્કિનમાં અંદર ઉતારી દેવાનું છે. અને પછી જે બ્રશમાં વધ્યું હોય એનાથી જ ખાલી આંખ ઉપર અને હોઠની આજુબાજુ જ્યાં પણ ડાર્કનેસ હોય ત્યાં લગાડી દેવાનું. પછી જે અગેન આપણે જે બ્લશનું બ્રશ હતું એને જે બ્રશમાં જેટલું વધ્યું છે એનાથી જ આ કરવાનું, એટલે જે કન્સીલરની એક લાઇન પડી જાય એ જતી રહે. અને લાસ્ટમાં લિપસ્ટિક કોઈ પણ જે તમારો પસંદીદા શેડ હોય એ લગાડી દેવાનું, અને કમ્પ્લીટ થઈ ગયો છે આખો લુક. માત્ર 3 જ પ્રોડક્ટ અને એવરીડે માટે બેસ્ટ છે. તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો.